અને હવે વાત કરીએ ભગવાન પર કોપીરાઇટની। હવે ભગવાન પર પણ છે કોપીરાઇટ। આપને નવાઈ લાગશે, જો કે પ્રખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સત્તાવાળાઓએ મંદિરના કોપીરાઇટ મેળવ્યા છે। એટલે હવે કોઈ દાદાના દિવ્ય સ્વરૂપ અને આસ્થાના પ્રતીકોનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકશે નહીં। ગુજરાતમાં કોઈ મંદિરે ભગવાનના કોપીરાઇટ લીધો હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેને લઈને હવે વિવાદ પણ શરૂ થયો છે। હવે ભગવાન પર કોપીરાઇટ। સાળંગપુર મંદિરે લીધા કોપીરાઇટ। કોપીરાઇટ અને ટ્રેડમાર્કનું કાયદાકીય સુરક્ષા કવચ। આખરે હનુમાનજી માટે કેમ પડી કોપીરાઇટની જરૂર? સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે। કષ્ટભંજન દેવ હનુમાનજી ભક્તોના કષ્ટ દૂર કરે છે। જોકે હવે મંદિરના સંચાલકોએ એક એવો નિર્ણય લીધો છે જેની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે। એક એવો ઐતિહાસિક નિર્ણય જે પહેલા ક્યારેય લેવામાં નહોતો આવ્યો। જોકે આ પહેલ પર વિવાદ પણ શરૂ થઈ ગયો છે। અત્યાર સુધી કોઈ કંપની, કોઈ વ્યક્તિ અથવા કોઈ પેઢીના કોપીરાઇટ લેવામાં આવતા હતા, જોકે હવે તો ભગવાનના જ કોપીરાઇટ લેવામાં આવી રહ્યા છે। હાલ આ નિર્ણય ચર્ચાના એરણ પર છે। હવે કષ્ટભંજન દેવ હનુમાનજીના નામ, સ્વરૂપો, ચિત્રો અને મંદિર સાથે જોડાયેલી કેટલીક વિશિષ્ટ કૃતિઓને કોપીરાઇટ અને ટ્રેડમાર્કનું કાયદાકીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે। ટ્રસ્ટનો દાવો છે કે આ નિર્ણય દાદાના દિવ્ય સ્વરૂપ અને આસ્થાના પ્રતીકોના વ્યાવસાયિક દુરુપયોગને રોકવા માટે લેવાયો છે। ભારત સહિત વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ટ્રસ્ટે હનુમાનજીના વિવિધ દિવ્ય સ્વરૂપો, ચિત્રો, સર્જનાત્મક કૃતિઓ તેમજ કિંગ ઓફ સાળંગપુર જેવી ઓળખને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક હેઠળ નોંધાવી છે। મંદિર સંચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દાદાના નામ અને સ્વરૂપનો વ્યાપારી ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ આધ્યાત્મિક વારસાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી। સાંભળો મંદિરના કોઠારી સ્વામી શું કહી રહ્યા છે। હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે, એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ કરાવ્યા છે। આના કોઈ દુરુપયોગ કે મિસયુઝ ના કરી શકે એ હેતુથી આપણી સાળંગપુરની આગવી ભક્તિ પરંપરા, સેવા પરંપરાઓ જળવાઈ રહે એ હેતુથી આ કાર્ય સંપન્ન થયું છે। જો કે આ નિર્ણય બાદ વિવાદ પણ શરૂ થયો છે। કેટલાક સંતો અને ધાર્મિક આગેવાનનું માનવું છે કે દેવી દેવતાઓને કોપીરાઇટના દાયરામાં લાવવું યોગ્ય વાત નથી। આ મુદ્દે સનાતન સંત સમિતિએ ખુલ્લેઆમ વિરોધ ઉઠાવ્યો છે। મને તો કંઈક સમજણ નથી પડતી કે આ ધર્મ જઈ રહ્યો। શું હનુમાનજી કોપીરાઇટ થાય? દેવતાઓ કોપીરાઇટ થાય? કાલે કોઈ શિવને કોપીરાઇટ કરેલ હશે, કોઈ અંબાજીને કોપીરાઇટ કરેલ હશે, કોઈ માતાજીને કોપીરાઇટ કરેલ હશે। શું ચાલી રહ્યું છે? ક્યાં લઈ જઈ રહ્યા છે આપણે? સર્વના દેવ હોય ને દેવોના સર્વ છે, ત્યારે સનાતન ધર્મની પ્રણાલીમાં કોપીરાઇટ જેવી સિસ્ટમો ન લાવી અને ધર્મને હાનિ ન પહોંચાડે તેવી વિનંતી। જો કે સવાલ એ વાતનો છે કે શું દેવી દેવતાઓના સ્વરૂપ પર કોપીરાઇટ થઈ શકે? આસ્થા અને કાયદા વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે? દાદાના નામના દુરુપયોગને રોકવા માટે આ જ એકમાત્ર રસ્તો હતો? કોપીરાઇટ માત્ર વ્યાવસાયિક ઉપયોગ માટે જ લાગુ પડશે? અન્ય ધાર્મિક સંસ્થાઓ પણ આ મોડેલ અપનાવશે? આ નિર્ણયથી નવા વિવાદ ઉભા થશે? ધાર્મિક વારસાના સંરક્ષણ માટે નવા નિયમોની જરૂર છે? સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો આ નિર્ણય એક તરફ આધ્યાત્મિક વારસાના સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે, તો બીજી બાજુ કોપીરાઇટ અને ધાર્મિક આસ્થા વચ્ચેની ચર્ચાને પણ નવી દિશા આપી રહ્યું છે। જોવું રહેશે કે આ નિર્ણય ભવિષ્યમાં અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે નવો માર્ગદર્શક બનશે કે પછી વિવાદનું નવું કારણ બનશે। બ્યુરો રિપોર્ટ TV9।